ત્રંગભદ્રા નદીને કિનારે એક ગામ હતું. ત્યાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ પોતાની પત્ની ધંધુલીની સાથે રહેતા હતા. આત્મદેવ પવિત્ર હતા, પણ આ ધંધુલી સ્વભાવની ક્રૂર, પારકી પંસાદ કરવાવાળી અને ઝઘડાળુ હતી. સંતતિના અભાવે આત્મદેવ દુઃખી છે. સંતતિના માટે આત્મદેવ ઘણાએ પ્રયત્ન કર્યા, પણ સફળતા મળી નહીં. એટલે આત્મહત્યા કરવાનો નિશ્ચય કર્યો. આત્મદેવે વન તરફ પ્રયાણ કર્યું. ફરતા ફરતા રસ્તામાં નદીને કિનારે આવ્યા. ત્યાં તેને એક મહાત્મા મળ્યા. આત્મદેવ મહાત્મા પાસે ગયા અને રડવા લાગ્યા. મહાત્માએ આત્મદેવને દુઃખનું કારણ પૂછ્યું. આત્મદેવ કહે, ખાવાનું ઘણું મળ્યું છે, પણ ખાનારો કોઈ નથી, એટલે દુઃખી છું. તેથી મરવા માટે આત્મહત્યા કરવા અહીં આવ્યો છું. મહાત્માએ કહ્યું, તારે ઘેરે પુત્ર નથી, એમાં ભગવાનની કૃપા છે. છોકરા ન થાય તો માનવું કે ઠાકોરજીએ મારા હાથે બધું જ વાપરવાનું મારા નસીબમાં લખ્યું છે. એટલા માટે મારા પુત્રો નથી. પુત્ર દુઃખરૂપ છે. ઈશ્વર જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માની ઈશ્વર સ્મરણ કરવું જોઈએ. શ્રી તુકારામ મહારાજે કહ્યું છે, ઠેવી લે અનંતે તૈસેસી રહાવે, ચિત્તી અસોધાવે સમાધાન. તેથી ઈશ્વર જે સ્થિતિમાં રાખે તેમાં આનંદ માનવો. એક વખત એકનાથજી મહારાજ વિઠ્ઠલનાથજીના મંદિરમાં દર્શન કરવા ગયા. એકનાથજીને લાયક પત્ની મળી હતી, તેથી તેઓ ભગવાનનો ઉપકાર માને છે. એકનાથ મહારાજ કહે છે, મને સ્ત્રીનો સંગ આપ્યો નથી, સત્સંગ મળ્યો છે. તમે અનુકૂળ પત્ની આપી છે, તેથી હું તમારું ભજન કરું છું. થોડી વાર પછી ત્યાં તુકારામજી મહારાજ દર્શન કરવા આવ્યા. તુકારામના ઘરમાં હતી તે કર્કશ પત્ની હતી. તેમ છતાં તુકારામ મહારાજ આવી સ્ત્રી આપવા બદલ ભગવાનનો ઉપકાર માને છે. આવી પ્રતિકૂળ પત્ની આપી છે, તેથી હું વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલનું નામ સ્મરણ કરું છું. અનુકૂળ પત્ની મળી હોત તો હું ક્યાં તમારું ભજન કરવાનો હતો. તમે પ્રતિકૂળ પત્ની આપી છે, એટલે તમારું ભજન કરું છું. સારી પત્ની મળી હોત તો હું તેની પાછળ જ પડત, તમને ભૂલી જાત. તેથી હે મારા નાથ, સારું થયું. એકનાથજીને અનુકૂળ પત્ની મળી છે, તેથી આનંદ, અને તુકારામને પ્રતિકૂળ પત્ની મળી છે, તોય તેઓ ભગવાનનો ઉપકાર માને છે. પ્રતિકૂળતામાં પણ આનંદ. નરસિંહ મહેતાના કુટુંબનો નાશ થયો, છતાં મહેતાજીએ તેમાં આનંદ માન્યો અને ગાયું, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. એકની પત્ની અનુકૂળ, બીજાને પત્ની પ્રતિકૂળ, ત્રીજાની પત્નીનું મરણ, તો પણ આ ત્રણેય મહાત્માઓ આનંદ માને છે. વૈષ્ણવ તો તે છે કે જે પ્રત્યેક પરિસ્થિતિમાં પરમાત્માની કૃપાનો અનુભવ કરે અને મનને શાંત રાખે. મનને શાંત રાખવું એ મોટામાં મોટું પુણ્ય છે. માતા પિતાને પુત્ર માટે ચિંતા બહુ હોય છે, પણ પુત્રેશના પાછળ અનેક વાસનાઓ આવે છે. પુત્રેશના અને પછી વિતેશના અને પછી લોકેશના જાગે છે. આત્મદેવે કહ્યું, મને પુત્ર આપો. પુત્ર પિતાને સદગતિ આપે છે. અપુત્રસ્ય ગતિર્નાસ્તિ. મહાત્મા આત્મદેવને સમજાવે છે કે શ્રુતિ તો એક ઠેકાણે કહેશે, ન કર્મણામ ન પ્રજાધનમ. પુત્રથી મુક્તિ મળતી નથી. વંશનું રક્ષણ કરવા સત્કર્મ કરો. પુત્ર જો સદગતિ આપી શકતા હોત તો લગભગ બધાને ત્યાં પુત્ર છે, અને તેથી દરેકને સદગતિ મળી જાય. પિતા એવી આશા ન રાખે કે મારો પુત્ર શ્રાદ્ધ કરશે, હું તરી જઈશ. શ્રાદ્ધ કરવાથી તે જીવ સારીઓનીમાં જાય છે, પણ એમ ન સમજવું કે જન્મ મરણના ત્રાસમાંથી છૂટે છે. શ્રાદ્ધ પિંડદાન મુક્તિ ન આપી શકે. શ્રાદ્ધ કરવું એ ધર્મ છે.
શ્રાદ્ધ કરવાથી નરકમાંથી ઉગારો થાય છે, પણ માત્ર શ્રાદ્ધ કરવાથી મુક્તિ મળતી નથી. શ્રાદ્ધ કરવાની ના નથી. શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. પિંડદાનનો અર્થ કોઈ સમજતા નથી. આ શરીરને પિંડ કહે છે, તેને પરમાત્માને અર્પણ કરવું, તેને પિંડદાન કહે છે. નિશ્ચય કરાવવાનો છે કે મારું જીવન મેં ઈશ્વરને અર્પણ કર્યું છે. આ પ્રમાણે જીવન અર્પણ કરે તેનું પિંડદાન સાચું. બાકી માત્ર લોટના પિંડદાનથી મુક્તિ મળતી નથી. તો ઋષિમુનિઓ ધ્યાન, યોગ, જપ, તપ આદિ સાધનો કરે શા માટે? જીવન મરણના ત્રાસમાંથી છૂટાવે છે સત્કર્મ, બીજાનું નહીં. પોતાનું સત્કર્મ પોતાએ જ પોતાના આત્માનો ઉદ્ધાર કરવાનો છે. જીવ પોતે જ પોતાનો ઉદ્ધાર કરી શકે છે. ગીતામાં સ્પષ્ટ કહ્યું છે. ગીતાનો અધ્યાય 6 અને શ્લોક 5 લખ્યું છે, પોતાના દ્વારે પોતે જ આત્માનો સંસાર સમુદ્રથી ઉદ્ધાર કરે અને પોતાના આત્માને અધોગતિમાં ન લઈ જાય. જીવનો ઉદ્ધાર જીવ પોતે ન કરે તો તેનો ઉદ્ધાર બીજું કોણ કરવાનું હતું? મનુષ્યનો પોતા સિવાય બીજો કોણ મોટો હિતકારી હોઈ શકે? જો તે પોતાનું શ્રેય જાતે ન કરી લે તો પુત્ર વગેરે શું કરવાના હતા? ઈશ્વરને માટે જે જીવે તેને અવશ્ય મુક્તિ મળે છે. શ્રુતિઓ તો કહે છે કે ઈશ્વરનો અપરોક્ષ અનુભવ ન થાય, જ્ઞાન ન થાય ત્યાં સુધી મુક્તિ મળતી નથી. મરતા પહેલા જે ભગવાનને ઓળખે છે તેને મુક્તિ મળે છે. પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર કર્યા વગર મુક્તિ મળતી નથી. તેમને જાણીને જ મનુષ્ય મૃત્યુનું ઉલ્લંઘન કરી જાય છે. પરમાત્માની પ્રાપ્તિ માટે આ સિવાય બીજો કોઈ માર્ગ જ નથી. ભગવાનને જાણ્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. બાકી કેવળ શ્રાદ્ધ કરવાથી કઈ મુક્તિ મળતી નથી. તમારું પિંડદાન એટલે કે આ શરીર પરમાત્માને અર્પણ કરજો તો તમારું કલ્યાણ થશે. તમારું પિંડદાન તમારા હાથે જ કરો એ જ ઉત્તમ છે. જે પિંડ છે તે બ્રહ્માંડમાં છે. નિશ્ચય કરે કે આ શરીર પિંડ પરમાત્માને અર્પણ કરવું છે. તારું પિંડદાન તું તારા હાથે જ કેમ કરી લેતો નથી? ઘરમાં જે છે તે બધું જ વાપરી નાખ અને નારાયણ નારાયણ આવી રીતે ભગવાનની કીર્તન, ધૂન, ભજન કર. આત્મદેવને આ ઠીક લાગ્યું નહીં. આત્મદેવે કહ્યું, મહારાજ, પુત્ર હોવાના સુખની તમે સંન્યાસીઓને શું ખબર પડે? માટે તમે આમ કહો છો. છોકરો ખોળામાં એકી કરે તો પણ માતા પિતા પ્રસન્ન થાય છે. અસુખમાં સુખ માનવું એ સંસારીઓનો નિયમ છે. પરમાત્માએ સુંદર બોધ આપ્યો, તેમ છતાં આત્મદેવ દુરાગ્રહ કર્યો, મને પુત્ર આપો નહીતર હું પ્રાણ ત્યાગ કરીશ. મહાત્માને દયા આવી, એક ફળ આપ્યું અને કહ્યું, આ ફળ તારી સ્ત્રીને ખાવા આપજે, ત્યારે ત્યાં એક લાયક પુત્ર થશે. આત્મદેવ તે ફળ લઈને ઘરે આવ્યા. ફળ પોતાની પત્નીને આપ્યું. ધંધુલી ફળ જાતે ખાતી નથી, અનેક પ્રકારના કૃતર્કો કરે છે. ધંધુલીએ વિચાર કર્યો, ફળ ખાઈશ તો સગર્ભા થઈશ, પરિણામે દુઃખી થઈશ અને બાળકના લાલન પાલન કરવામાં કેટલું મોટું દુઃખ છે. તેણે પોતાની નાની બહેનને વાત કરી. બહેને સલાહ આપી, મને પણ બાળક થવાનું છે, તે તને આપી દઈશ, તું સગર્ભા હોવાનું નાટક કરજે. ધંધુલીને ફળ તો જોઈએ છે પણ દુઃખ જોઈતું નથી. આ મનુષ્ય સ્વભાવ છે. સુખ તો જોઈએ છે પણ વિના પ્રયત્ને, વિના દુઃખે. મનુષ્યને પુણ્ય કરવું નથી અને પુણ્યનું ફળ જોઈએ છે. પાપ કરવું છે અને પાપનું ફળ જોઈતું નથી. નાની બહેનના કહેવાથી તેણે તે ફળ ગાયને ખવડાવ્યું. ધંધુલીએ નાટક કર્યું. બહેનનો છોકરો લઈ આવી જાહેર કર્યું કે મને પુત્ર થયો છે. ધંધુલીએ પુત્રનું નામ ધંધુકારી રાખ્યું છે. આ બાજુ જે ગાયને ફળ ખવડાવ્યું તે ગાયને
મનુષ્યકારનું ગાય જેવા નાના કાનવાળું બાળક થયું. તેનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું છે. બાળક મોટો થતા ગોકર્ણ મહાન પંડિત અને જ્ઞાની થયા. ધંધુકારી દુષ્ટ નીકળ્યો. ભાગવતની કથા 3 પ્રકારે છે: આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. જરા વિચાર કરો તો તમને સમજાશે. માનવ કાયા એ જ ત્રંગભદ્રા છે. ભદ્રા એટલે કલ્યાણ કરનારી અને ત્રંગ એટલે વધારે. પુષ્કળ કલ્યાણ કરનારી નદી એ જ ત્રંગભદ્રા નદી. તે જ મનુષ્ય શરીર માનવ કાયા દ્વારા મનુષ્ય આત્મદેવ થઈ શકે છે. આત્માનો દેવ બને તે આત્મદેવ. આત્મદેવ એ જીવાત્મા છે. આપણે બધા આત્મદેવ છીએ. નર જ નારાયણ બને છે. મનુષ્ય શરીરમાં રહેલો જીવ દેવ બની શકે છે અને બીજાને પણ દેવ બનાવી શકે છે. પશુઓ પોતાના શરીરથી કલ્યાણ કરી શકતા નથી. મનુષ્ય બુદ્ધિશાળી પ્રાણી હોવાથી પોતાના શરીરથી પોતાનું તેમજ બીજાઓનું કલ્યાણ કરી શકે છે. ધુઆ ફુવા કરનારી, કુતર્કો કરનારી ધંધુલી તે જ બુદ્ધિ છે. દરેકના ઘરમાં આ ધંધુલી છે. ધંધુલી કથામાં પણ તોફાન કરે છે. દ્વિજાવૃત્તિ એ જ ધંધુલી. આવા દ્વિજા બુદ્ધિ હોય ત્યાં સુધી આત્મશક્તિ જાગૃત થતી નથી. બુદ્ધિ પારકી પંસાદ કરે છે. પારકી પંસાદ જેવું કોઈ મહાપાપ નથી. હું કોણ છું, મારો ધણી કોણ છે, એનો વિચાર બુદ્ધિ કરતી નથી. બુદ્ધિ સાથે આત્માનું લગ્ન થયું, પણ જ્યાં સુધી તેને કોઈ મહાત્મા ન મળે, તેને સત્સંગ ન થાય, ત્યાં સુધી વિવેક આવતો નથી. વિવેક રૂપી પુત્રનો જન્મ થતો નથી. વિવેક એ જ આત્માનો પુત્ર છે. વિનું સત્સંગ વિવેક ન હોય. આત્મા અને બુદ્ધિના સંબંધથી જો વિવેક રૂપી પુત્રનો જન્મ થતો નથી, તો તે જીવ સંસાર રૂપી નદીમાં ડૂબી મરે છે. જેના ઘરે વિવેક રૂપી પુત્ર નથી હોતો, તે સંસારમાં નદીમાં ડૂબી જાય છે. તેથી તો આત્મદેવ ગંગા કિનારે ડૂબી મરવા જાય છે. વિવેક સત્સંગથી જાગે અને વિવેક આત્માને આનંદ આપે છે. દેવ બનવાની અને બીજાને દેવ બનાવવાની શક્તિ આત્મામાં છે, પણ આત્મા શક્તિને જાગૃત કરવાની છે. હનુમાનજી સમર્થ હતા, પરંતુ જાંબુવાને તેને સ્વરૂપનું ભાન કરાવ્યું, ત્યારે તેને પોતાના સ્વરૂપનું ભાન થયું. આત્મશક્તિ અને સત્સંગથી જાગૃત થાય છે. સત્સંગ વગર જીવનમાં દિવ્યતા આવતી નથી. સંત મહાત્માએ આપેલું વિવેકરૂપી ફળ આ બુદ્ધિને ગમતું નથી. બુદ્ધિ ધંધુલીની નાની બહેન છે. મન બુદ્ધિ મનની સલાહ લે તો દુઃખી બને છે. મન અનેક વાર આત્માને છેતરે છે. મન સ્વાર્થી છે. મન કહે તે ન કરવું. સલાહ એક ઈશ્વરની જ લેવી. જરા વિચાર કરો, આત્મદેવ આત્મા ભોળો છે. તેને મન બુદ્ધિ વારંવાર છેતરે છે. મનની સલાહ ન લેશો. આત્મદેવ મન બુદ્ધિનું કપટ સમજી શક્યા નહીં. ફળ ગાયને ખવડાવ્યું. ગો એટલે ગાય, ઇન્દ્રિય, ભક્તિ વગેરે અર્થ થાય છે. ફળ ગાયને એટલે ઇન્દ્રિયને ખવડાવ્યું છે. સુજી સમજાવે છે કે સત્સંગથી એકદમ ઇન્દ્રિયોની શુદ્ધિ થતી નથી. મન અને બુદ્ધિ જ્યારે ભાગવતનો ભગવાનનો આશ્રય લેશે ત્યારે જ તે સુધરશે. ધંધુકારી કોણ? આખો સમય દ્રવ્ય સુખ અને કામ સુખનું ચિંતન કરે તે જ ધંધુકારી. જેના જીવનમાં ધર્મ પ્રધાન નથી, પણ કામ સુખ દ્રવ્ય સુખ પ્રધાન છે, તે જ ધંધુકારી. સુજી સાવધ કરે છે અને કહે છે, મોટો થતા ધંધુકારી 5 વેશ્યાઓમાં ફસાણો. 5 વિષય એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ 5 આ વેશ્યાઓ છે. આ 5 વિષયો ધંધુકારીને એટલે કે જીવને બાંધે છે. તે મળદાને હાથે જમતો. ચોખ્ખું લખ્યું છે, શવ હસ્તે ભોજન. મળદાના હાથ ક્યાં?
જે હાથ પરોપકારમાં ઘસાય નહીં તે મળદાના હાથ છે. જે હાથથી કૃષ્ણ સેવા થતી નથી, જે હાથ ભગવાનના કૃષ્ણની સેવા ન કરે, જે હાથ પરોપકાર ન કરે, તે હાથ મળદાના હાથ જ જેવા છે. બીજા કયા મળદાના હાથ આવવાના હતા? ધંધુકારી સ્નાન શૌચ ક્રિયા હીન હતો, કામી હતો, એટલે સ્નાન તો કરતો હશે. સ્નાન કર્યા પછી સંધ્યા સેવા ન કરે તો તે સ્નાન વ્યર્થ હશે. એટલે કહ્યું છે કે સ્નાન કરતો નથી. સ્નાન કર્યા પછી સત્કર્મ ન થાય તો તે સ્નાન પશુ સ્નાન છે. સ્નાન કર્યા પછી સત્કર્મ ન કરો તો એ સ્નાન શા કામનું? સ્નાન ફક્ત શરીરને સ્વચ્છ રાખવા માટે નથી. સ્નાન કર્યા પછી સેવા નહીં, સંધ્યા નહીં, ગાયત્રી નહીં, તો એ સ્નાન પણ પાપ છે. શાસ્ત્રમાં સ્નાનના 3 પ્રકાર બતાવ્યા છે. તેમાં ઋષિ સ્નાન ઉત્તમ છે. મળસ્કે 4 થી 5 વાગ્યાની અંદર જે સ્નાન કરવામાં આવે તેને ઋષિ સ્નાન. તે પછી 5 થી 6:30 સમય વચ્ચે જે સ્નાન કરવામાં આવે તે મનુષ્ય સ્નાન. અને સવારના 6:30 વાગ્યા પછી જે સ્નાન કરવામાં આવે તે રાક્ષસી સ્નાન ગણાય. ભગવાન સૂર્યનારાયણ બહાર આવે તે પછી મનુષ્ય દાંતણ શૌચ વગેરે કરે તે યોગ્ય નથી. સૂર્ય એ બુદ્ધિના માલિક દેવ છે. તેની સંધ્યા કરવાથી બુદ્ધિ સતેજ થાય છે. સ્નાન અને સંધ્યા નિયમિત કરો. સમ્યક ધ્યાન એ જ સંધ્યા. નિત્ય સત્કર્મ વિનાનું ભોજન એ ભોજન નથી. એ ભોજન નથી કરતો પણ પાપ ખાય છે. ગીતામાં પણ કહ્યું છે. ગીતાના અધ્યાય 3 શ્લોક 13 એવું લખ્યું કે જે પાપી લોકો પોતાના શરીર પોષણ કરવા માટે જ અન્ન પકાવે તેઓ તો પાપને ખાઈ રહ્યા છે. તેથી હંમેશ સત્કર્મ કરો. આયુષ્યનો સદુપયોગ કરો. તન મનને સજા કરશો તો પાપ ઘટશે અને સત્કર્મ થશે. તમારા મનને તમે સજા નહીં કરો તો બીજું કોણ સજા કરશે? પુત્રના દુરાચરણ જોઈ આત્મદેવને ગ્લાનિ થઈ. આના કરતા તો વાંજ્યો હતો તે સારું હતું. ધંધુકારીએ સર્વ સંપત્તિ વાપરી નાખી. હવે તો માતા પિતાને મારવા લાગ્યો. પિતાનું દુઃખ જોઈ ગોકર્ણ પિતા પાસે આવ્યા. ગોકર્ણ પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપે છે. આ સંસાર અસાર છે, અત્યંત દુઃખરૂપ અને મોહમાં નાખવા વાળો છે. પુત્ર કોનો અને ધન કોનું? સંસારને વંધ્યાસુતી ઉપમા આપવામાં આવી છે. સંસાર માયાનો પુત્ર છે. માયા મિથ્યા તો આ સંસાર સાસો ક્યાંથી હોય? ગોકર્ણ આત્મદેવને કહે છે, હવે તમે ઘર છોડી વનમાં જાઓ. ઘરનો મોહ હવે છોડી દેજો. સમજીને છોડો તો સારું, નહીતર કાળ ધક્કો મારીને છોડાવશે. આ દેહ હાડકા, માંસ અને રુધિરના પિંડ છે. સ્ત્રી પુત્રાદિકથી મમતા ઉઠાવી લો. આ સંસાર ક્ષણભંગુર છે. આમાંની કોઈ વસ્તુ સ્થાયી નથી. સમજી તેમાં રાગ ન કરો. બસ એકમાત્ર વૈરાગ્યના રસિક બની ભગવાનની ભક્તિ લાગી જાઓ. સંસારનો મોહ દૂર ન થાય ત્યાં સુધી ભક્તિ થતી નથી. કોઈ પણ રીતે મનને સંસારના વિષયમાંથી હટાવી પ્રભુ પ્રેમમાં જોડી રાખો. સંસારના વિષયોમાં રહેશો નહીં. ઠાકોરજીના શરણમાં રહો. આ દેહ પણ આપણો નથી, કારણ કે તેને પણ આપણે રાખી શકવાના નથી, તો બીજું કોણ આપણું? પિતાજી, બહોત ગઈ અને થોડું રહી. ગંગા કિનારે જઈને ઠાકોરજીની સેવા કરો. મનને વિક્ષેપ થાય ત્યારે તેને કૃષ્ણલીલા કથામાં લઈ જાય. ભાવના કરશો તો તમારું હૃદય પીગળશે. પરદોષ દર્શનનો ત્યાગ કરો. પિતાજી, હવે તમે ભગવાનનો આશ્રય લઈ ભગવાનમય જીવન ગાળો. ભગવાનમય જીવન ગાળવા માટે ધ્યાન, જપ અને પાઠ અતિ આવશ્યક છે. ઉત્તમ પાઠના 6 અંગ છે.
મધુરષ્ટતા, સ્પષ્ટ અક્ષરોનું ઉચ્ચાર, પદેચ્છેદનું જ્ઞાન, ધીરજ, લયનું સામર્થ્ય અને મધુર કંઠ. પાઠ શાંત ચિત્તે કરવું, ઉતાવળથી સમજ્યા વગર પાઠ ન કરવું. આત્મદેવ ગંગા કિનારે આવ્યા, માનસી સેવા કરવા લાગ્યા. એકાંત મનને એકાગ્ર કરે છે. સંસળ મનને વિવેકરૂપી બોધથી સાચવવું અને ધ્યાનમગ્ન રાખવું. સંકલ્પ વિકલ્પથી દૂર રાખવું. માનસિક સેવામાં મનની દ્વારા અતૂટ રહેવું જોઈએ. એવી સેવામાં દિવ્યતા રહેલી છે. ઉચ્ચ સ્વરથી જપ પાઠ કરવાથી મનની એકાગ્રતા થાય છે, નિરોધ થાય છે. આત્મદેવ સતત ભગવત ધ્યાનમાં તન્મય બન્યા છે. નિવૃત્તિમાં સતત સત્કર્મ થવું જોઈએ, નહીતર નિવૃત્તિમાં પાપ બહાર આવે છે. આત્મદેવ દશમા સ્કંદનો પાઠ કરે છે. ભાગવતના દશમ સ્કંદનો નિત્ય પાઠ કરવાથી આત્મદેવ ખરેખર દેવ બન્યા. આત્મા પરમાત્માને મળે ત્યારે તે દેવ બને છે. આજે જીવ અને શિવ એક બન્યા છે. જીવ અને ઈશ્વરનું મિલન થયું છે. ભાગવતનો આશ્રય કરે તે ભગવાન બને. જે ઈશ્વરનો થાય છે તેને પરમાત્મા અનેક વાર પોતાના કરતા પણ મોટા બનાવે છે. પરમાત્માના બે સ્વરૂપો છે, એક અર્ષા સ્વરૂપ અને બીજું નામ સ્વરૂપ. સામગ્રીથી જેની સેવા થાય એ અર્ચા સ્વરૂપ કહેવાય. શ્રીમદ ભાગવત એ ભગવાનનું નામ સ્વરૂપ છે. નામ સ્વરૂપ વિના સ્વરૂપ સેવા ફળતી નથી. નામ સ્વરૂપમાં જ્યાં સુધી નિષ્ઠા ન થાય ત્યાં સુધી સ્વરૂપ સેવામાં પ્રીતિ થતી નથી. સ્વરૂપ સેવા બરોબર થતી નથી. તેનું કારણ એ છે કે મન શુદ્ધ નથી. મન શુદ્ધિ વગર સ્વરૂપ સેવામાં આનંદ મળતો નથી. સેવા કરવાવાળા સંસાર સાથે સ્નેહ કરે છે ત્યાં સુધી તેમને સ્વરૂપ સેવાનો આનંદ મળતો નથી. સેવા કરવી હશે તો સંસારનો સ્નેહને છોડવો પડશે. સંસારના વિષયો સાથે સ્નેહ કરો, પણ વિવેકપૂર્વક સ્નેહ કરો. અગ્નિ બાળે છે, પણ તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તે ઉપયોગ થઈ પડે છે. અગ્નિ ન હોય તો મનુષ્યનું પોષણ થઈ શકે નહીં. સંસારમાં જ્યાં સુધી દેહનું ભાન છે ત્યાં સુધી મનુષ્ય સંસારને છોડી શકતો નથી. જે મન માયાને સ્પર્શ કરે તે મન મનમોહનની સેવામાં જઈ શકતો નથી. મન વારંવાર માયાના વિચાર કરે છે ત્યારે તે મલિન બને છે. નામ સેવા એટલા માટે છે કે નામ સેવાથી મન શુદ્ધ થાય છે. જ્યાં સુધી સ્વરૂપ સેવામાં મન એકાગ્રતા ન થાય ત્યાં સુધી નામ સેવા કરો. સ્વરૂપ સેવામાં આનંદ આવતો નથી, કેમ કે મન વ્યગ્ર છે. આપણે મન ઈશ્વરને છોડીને વારંવાર વિષયો તરફ જાય છે. મનુષ્યનું મન સંસાર વ્યવહારના વિષયોમાં એવું તદ્રુપ થાય છે કે તે પાપ કરે છે તેનું પણ તેને ભાન રહેતું નથી. સ્વરૂપ સેવા કરતા હૃદય પીગળે, આંખો ભીની થાય, આનંદ આવે અને સાત્વિક ભાવ જાગે તો સેવા સફળ થઈ છે એમ સમજજો. સેવા એ હૃદયનો ભાવ છે. હૃદયના ભાવ વગર કરેલી સેવા ફળતી નથી. જીવ શુદ્ધ થઈ પરમાત્માની સેવા કરે છે ત્યારે ઠાકોરજી પ્રેમથી પ્રસન્ન થાય છે. મનમાં અનેક જન્મોના મેલ ભેરાશે. સ્વરૂપ સેવામાં મન શુદ્ધ આવશ્યક છે. મન શુદ્ધિ નથી એટલે સ્વરૂપ સેવા ફળતી નથી. મનને શુદ્ધ કરવા નામ સેવાની જરૂર છે. મન શુદ્ધ કરે છે ભાગવત. કળયુગમાં નામ સેવા પ્રધાન છે. શ્રીમદ ભાગવત એ ભગવાનનું નામ સ્વરૂપ છે. નામ એ જ બ્રહ્મ છે. નામ એ જ પરમાત્મા છે. વધુ શું કહું, નામ એ પરમાત્મા કરતા પણ શ્રેષ્ઠ છે. ઈશ્વર દેખાતા નથી. જે દેખાતા નથી તેની સાથે સ્નેહ કરવો કઠણ છે. નામ સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે. જે વ્યક્તિના પ્રત્યક્ષ દર્શન ન થયા હોય તેના નામને પકડી રાખો તો જરૂર તેના દર્શન થશે. ઈશ્વરનું સ્વરૂપ સર્વ માટે અનુકૂળ અને સુલભ નથી, પણ નામ સ્વરૂપ સુલભ છે.
જ્ઞાની પુરુષો નામમાં નિષ્ઠા રાખે છે, નામનો આશ્રય કરે છે. નામ એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. રામજી એ થોડા જીવનો ઉદ્ધાર કર્યો હશે, પણ ત્યાર પછી તેમના નામે અનેકના ઉદ્ધાર થયા. કૃષ્ણ પૃથ્વી પર બિરાજેલા ત્યારે તેમણે જે જીવોના ઉદ્ધાર કર્યા તેના કરતા તેના નામે અનેકોને તાર્યા છે. મોટામાં મોટું પાપ કયું? આપણને ઈશ્વરના નામમાં નિષ્ઠા નથી. તે નામ સાધન સરળ છે. ભાગવત એ ભગવાનનું નામ સ્વરૂપ છે. ભગવાનનો આશ્રય એ નામનો આશ્રય. ભાગવતનો આશ્રય કરે તે ભગવાન બને છે. આત્મદેવ ભગવાનનો આશ્રય લઈ દશમ સ્કંદનો પાઠ કરતો હતો. કેવળ દશમ સ્કંદના પાઠથી તેને મુક્તિ મળી છે. સંસ્કૃતનું જ્ઞાન હોય તો રોજ દશમ સ્કંદનો, વિષ્ણુ સહસ્ત્રના નામનો, શિવ મહિમા સ્તોત્રનો પાઠ કરો. પાઠ અર્થ જ્ઞાન સાથે કરો. અર્થ જ્ઞાન વગરનો પાઠ અધમ પાઠ છે. પ્રભુ જલ્દી કૃપા કરતા નથી, કારણ કે તમે તેના માટે દુઃખ સહન કરતા નથી. જીવ દુઃખ સહન કરવા ઈચ્છતો નથી, તેના માટે દુઃખ સહન કરો. સ્વેચ્છાથી દુઃખ સહન કરે તેને યમરાજ દુઃખ આપી શકતા નથી. આત્મદેવ એક આસને 10-12 કલાક બેસતા. એક આસને બેસો. જ્ઞાનીઓને સમાધિમાં જે આનંદ મળે છે તેવો આનંદ તમને કથામાં મળશે. જે લીલાની કથા ચાલતી હોય તે લીલા પ્રત્યક્ષ થઈ રહી છે તેમ વિચારો તો તમને આનંદ આવશે. વિચાર કરો, મારું મન ઈશ્વરના તરબોળ થયું છે. ત્રદશ્યમાંથી દ્રષ્ટિ હટી જાય અને દ્રષ્ટામાં દ્રષ્ટિ સ્થિર થાય તો મનનો નિરોધ થાય, તેને આનંદ પ્રગટે. ગોકર્ણને લાગ્યું કે ધંધુકારીનું વર્તન મને વિક્ષેપ કરશે, એટલે તેઓ પણ વનમાં જાય છે. આ બાજુ ધંધુકારી વેશ્યાઓને રાજી કરવા ચોરીઓ કરવા લાગ્યો. સુજી સાવધાન કરે છે. એક એક ઇન્દ્રિયોનો જીવ ધણી છે, પરંતુ ઇન્દ્રિય જીવનો ધણી થાય, મનુષ્ય ઇન્દ્રિયને આધીન થાય તો એનું જીવન બગડે. મન ઈશ્વર સાથે મૈત્રી કરે ત્યારે સુખી થાય છે, અને વિખૂટો પડે ત્યારે દુઃખી થાય છે. મનસુખાની કથા આગળ આવશે. જીવ માત્ર મન સુખાશે. ધંધુકારી અનર્થથી, અર્થોપાર્જનથી કરે છે. તે રાજાને ઘરે ચોરી કરવા ગયો. દાગીનાઓ લાવી વેશ્યાઓને આપ્યા. વેશ્યાઓ વિચાર કરે છે, આ જીવતો રહેશે તો જરૂર કોઈ દિવસ પકડાઈ જઈશું તો રાજા બધું ધન લઈ લેશે. આને સજા થશે અને અમને પણ સજા થશે, માટે આને મારી નાખીએ. વેશ્યાઓએ ધંધુકારીને દોરડાવતી બાંધ્યો, ગળે ફાંસો આપ્યો. ધંધુકારી મરતો નથી. અતિ પાપીને જલ્દી મોત આવતું નથી. વેશ્યાઓ બળતા અંગારા ધંધુકારીના મોઢામાં નાખે છે અને તેને મારી નાખે છે. પંચ વિષયો અંતકાળે જીવને એવી રીતે મારે છે, પંચ ઇન્દ્રિયો અંતકાળમાં જીવને મારે છે, ત્યારે આ જીવાત્મા તરફરડે છે. વેશ્યાઓએ તેના શરીરને તે પછી દાટી દીધું. શરીરને અગ્નિ સંસ્કાર પણ વેશ્યાઓએ કર્યો નથી. જેના ચારિત્રને જોતા ધૃણા આવે તે ધંધુકારી છે. ધંધુકારી પોતાના કુકર્મોને કારણે ભયંકર પ્રેત બન્યો. પાપી જ પ્રેત બને છે. પાપી યમપુરીમાં પણ જતો નથી, તે પ્રેત બને છે. ગોકર્ણે ધંધુકારીના મરણના સમાચાર સાંભળ્યા. તેઓ ગયાજીમાં આવ્યા છે. ગોકર્ણ ધંધુકારી પાછળ ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. ગયા શ્રાદ્ધ શ્રેષ્ઠ છે. ત્યાં વિષ્ણુ પાદ છે. એની કથા એવી છે કે ગયાસુર કરીને એક રાક્ષસ હતો. તેણે તપથી બ્રહ્માને પ્રસન્ન કર્યા. બ્રહ્માએ કહ્યું કે વરદાન માગ. તે બ્રહ્માને કહેશે કે તમે શું વરદાન આપવાના હતા? તમારે મારી પાસે કંઈ માગવું હોય તો માગો. તેની તપસ્યાથી દેવો પણ ગભરાણા. આ અસુર કેમ મરશે? બ્રહ્માએ વિચાર્યું કે આના શરીર ઉપર લાંબા કાળ સુધી યજ્ઞ કરીશું તો અસુર મળશે.
એટલે બ્રહ્માએ યજ્ઞ માટે તેમણે શરીર માગ્યું. યજ્ઞકુંડ ગયાસુરની સાતી ઉપર કરવામાં આવેલો. 100 વર્ષ સુધી યજ્ઞ ચાલ્યો, પણ ગયાસુર મર્યો નહીં. યજ્ઞની પૂર્ણાહુતિ કર્યા પછી તે ઉઠવા ગયો. બ્રહ્મા ચિંતાતુર બન્યા. બ્રહ્માને બીક લાગે છે. બ્રહ્માએ ભગવાનને યાદ કર્યા. તેમણે નારાયણનું ધ્યાન કર્યું. નારાયણ ભગવાન પ્રગટ થયા અને ગયાસુરની છાતીમાં 2 ચરણો પધરાવ્યા. ગયાસુરે મરતી વેળા ભગવાન પાસે વરદાન માંગ્યું, આ ગયામાં જે કોઈ શ્રાદ્ધ કરે તેના પિતૃઓની મુક્તિ થાય. તારા શરીર ઉપર જે પિંડદાન કરશે તેના પિતૃઓને મુક્તિ મળશે. એવું વરદાન ભગવાને ગયાસુરને આપ્યું. ભગવાને ગયાસુરને મુક્તિ આપી અને વરદાન આપ્યું, માટે ગયાજીમાં જે પિતૃશ્રાદ્ધ કરશે તેના પિતૃઓને મુક્તિ મળશે. ગોકર્ણ તે પછી ઘરે આવ્યા. ત્યાં એણે રાત્રે કોઈના રુદનનો અવાજ સાંભળ્યો. મનુષ્ય પાપ કરે છે ત્યારે હસે છે. પાપની સજા ભોગવવાનો વખત આવે છે ત્યારે તે રડે છે. એક જ બાપના પુત્રો હોવા છતાં ગોકર્ણ દેવ જેવા થયા અને ધંધુકારી પ્રેત બન્યા. દેવ થવું કે પ્રેત થવું તે તમારા હાથમાં છે. ગોકર્ણ પૂછે છે, તું કોણ છે? તારી આ દશા કેમ થઈ? તું ભૂત પિશાચ કે રાક્ષસ છે? પ્રેત બોલ્યો, હું તમારો ભાઈ ધંધુકારી છું. મેં બહુ પાપો કર્યા છે, તેથી મારી આ દશા થઈ છે. મને પ્રેત યોની મળી છે. ગોકર્ણએ કહ્યું, તારી પાછળ મેં ગયાજીમાં પિંડદાન કર્યું, તેમ છતાં તું પ્રેત યોનિથી મુક્તિ કેમ થયો નથી? પ્રેત બોલ્યો, ગમે તેટલા સેંકડો ગયા શ્રાદ્ધ કરો, પણ મને મુક્તિ મળવાની નથી. એકલું શ્રાદ્ધ ઉદ્ધાર કરી શકશે નહીં. ગોકર્ણએ કહ્યું, તને સદગતિ કેવી રીતે મળશે? શું કરવું? વિચારીને કહે, આ માટે આવતીકાલે સૂર્યનારાયણને હું પૂછી જોઈશ. બીજા દિવસે ગોકર્ણ સૂર્યનારાયણને અર્ધી આપે છે. અર્ધી આપી સૂર્યનારાયણને કહેશે, મહારાજ ઊભા રહો. સૂર્યનારાયણ ઊભા રહેશે. આ ત્રિકાળ સંધ્યાનું ફળ છે. બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કદી ન છોડે. ત્રિકાળ સંધ્યા કરનારો કદી મૂર્ખ રહેતો નથી, દરિદ્ર રહેતો નથી. સૂર્યનારાયણે પૂછ્યું, કેમ? મારું શું કામ છે? ગોકર્ણ કહે, મારા ભાઈનો ઉદ્ધાર થાય તેવો મને ઉપાય બતાવો. સૂર્યનારાયણ કહે, તમારા ભાઈને સદગતિ મળે એવી ઈચ્છા હોય તો ભાગવતની વિધિપૂર્વક કથા કરો. જે જીવની મુક્તિ શ્રાદ્ધથી ન થાય તેને ભાગવત મુક્તિ અપાવે છે. ભાગવત શાસ્ત્ર મુક્તિ શાસ્ત્ર છે. ભાગવતથી મુક્તિ મળી શકે છે. ધંધુકારીને પાપમાંથી છોડાવવા ગોકર્ણ ભાગવત સપ્તાહ પારાયણ કર્યું છે. ધંધુકારી ત્યાં આવ્યો. તેને બેસવાની જગ્યા મળી નહીં, એટલે 7 ગાંઠવાળા વાસમાં તેણે પ્રવેશ કર્યો. રોજ એક એમ વાંસની 7 ગાંઠો તૂટી. 7મે દિવસે પરીક્ષિત મોક્ષની કથા કહી વાંચમાંથી દિવ્ય પુરુષ બહાર આવ્યા. ગોકર્ણને પ્રણામ કરી તે બોલ્યો, ભાઈ, તે પ્રેત યોનિમાંથી મારી મુક્તિ કરી છે. ધન્ય છે ભાગવત કથાને, ધન્ય છે તમને. જળવાંસની ગાંઠો તૂટી જાય તો ચેતનની ગાંઠ ન તૂટે. લગ્નમાં પણ 2 જણની ગાંઠ બાંધવામાં આવે છે. પત્ની પત્નીનો સ્નેહ એ ગાંઠ છે. તે છૂટવી પણ કઠણ છે. પરમાત્માની સેવા કરવા એકબીજાને સાથ આપવો છે એમ માની પતિ પત્ની વર્તે તો સુખી થાય. વાસમાં એટલે વાસનામાં ધંધુકારી રહ્યો હતો. વાંસની 7 ગાંઠો એટલે વાસનાની 7 ગાંઠો. વાસના જ પુનર્જન્મનું કારણ બને છે. તેથી વાસનાનો નાશ કરો. વાસના ઉપર મુજબ એ સુખી થવાનો ઉપાય છે. એ જ માર્ગ છે. મનુષ્યને મોહ છૂટતો નથી.
7 પ્રકારની વાસના અથવા આસક્તિ છે. એમાં પહેલી આસક્તિ સ્ત્રીમાં આસક્તિ એટલે પતિ પત્નીની આસક્તિ, બીજી પુત્રમાં આસક્તિ એટલે કે પિતા પુત્રની આસક્તિ, ત્રીજી ધંધામાં આસક્તિ, ચોથી દ્રવ્યમાં આસક્તિ, પાંચમી કુટુંબની આસક્તિ, છઠ્ઠી ઘરની આસક્તિ અને સાતમી ગામની આસક્તિ. આ આસક્તિનો ત્યાગ કરો. શાસ્ત્રમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને અવિદ્યાને 7 ગાંઠ બનાવી છે. આ 7 ગાંઠોમાં જીવ બંધાયેલો છે. તેમાંથી તેને છોડાવવાનો છે. વાસ એ વાસનાનું સ્વરૂપ છે. જીવ વાસનામાં રહેલો છે. જીવમાં જીવભાવ વાસનાથી આવ્યો છે. તે નિષ્કામમાંથી સકામ બન્યો છે. આ વાસનાઓની ગ્રંથિઓને ન છોડે ત્યાં સુધી તેમનામાંથી જીવભાવ જતો નથી. ભાગવતની કથા શ્રવણ કરે તો વાસનાની એક એક ગાંઠ તૂટે છે. ભાગવત કથાથી આ ગાંઠો તૂટે છે. પ્રભુ પ્રત્યે પ્રેમ વધે એટલે આસક્તિઓની ગાંઠ તૂટી જાય. ભાગવતના નામનો જપ કરશો તો એકલો સાચો છે એમ માની નિત્ય તેનું સ્મરણ કરશો તો વાસનાની ગાંઠો છૂટી જશે. જીવ સંસાર સુખનો મનથી પણ ત્યાગ ન કરે ત્યાં સુધી ભક્તિ સિદ્ધ થતી નથી. ભોગ છોડવા નથી અને ભક્તિ કરવી છે એ કેમ બને? તો ધીરે ધીરે સ્વભાવને સુધારો. સ્વભાવ સુધરે ત્યારે ભક્તિ સિદ્ધ થાય છે. જ્ઞાન અને વૈરાગ્યને પુષ્ટ કરવા માટે આ ભાગવતની કથા છે. પરમાત્માના ચરણનો આશ્રય લઈ મહાપાપી ધંધુકારી દેવ જેવો બન્યો છે. ધંધુકારી બોલ્યા છે કે આ કથાથી મારા જેવા પાપીને પણ પરમગતિ પ્રાપ્ત થઈ છે. ધંધુકારીને લેવા પાર્ષદો વિમાન લઈને આવ્યા. ગોકર્ણ પાર્ષદોને પ્રશ્ન પૂછે છે, એકલા ધંધુકારી માટે વિમાન આવ્યા, બીજા માટે વિમાન કેમ ન આવ્યા? પાર્ષદો કહે છે કે એક આસને બેસતો, ઉપવાસ કરતો અને કથાનું રોજ મનન કરતો, પ્રભુના ચરણમાં મનનથી નિવાસ કરતો એ ઉપવાસ. કથા સાંભળવાથી એકલા ધંધુકારીને જ કેમ મુક્તિ મળે? કથા ધંધુકારીની જેમ સાંભળવી જોઈએ. તેણે કથાનું મનન અને નિતિધ્યાસ કર્યા એટલે મુક્તિ મળે. શ્રવણ મનન નિતિધ્યાસથી ગાંઠ દ્રઢ થાય છે. દ્રઢતા વગરનું જ્ઞાન વ્યર્થ છે. તે રીતે બેદરકારીથી કરેલું શ્રવણ વ્યર્થ છે. સંદેહયુક્ત મંત્ર વ્યર્થ છે અને વ્યગ્રચિતે કરેલા જપનું પણ કાંઈ ફળ મળતું નથી. સંદેહ કરવાથી મંત્ર અને ચિત્તના અહિતહી ભટકવાથી જપ ફળદાયી થતા નથી. કથામાં બેઠા હોય પણ મન ન હોય તો એ શ્રવણ શા કામનું? તે ફળદાયી થતું નથી. કથા સાંભળતી વખતે તન, મન અને ઘરનું ભાન ભૂલાઈ જવું જોઈએ. દેહ વિસ્મૃતિથી કથા સાંભળવી, તન્મયતાથી કથા સાંભળવી જોઈએ. હું ઈશ્વર સાથે તન્મય થયો છું માટે બેઠો છું એવી ભાવના રાખો. કથા સાંભળવી, મનન કરી જીવનમાં ઉતારો તો કથા સાંભળશો. એવી ભાવના રાખો. કથા સાંભળી, મનન કરી જીવનમાં ઉતારો તો કથા સાંભળી સાર્થક ગણાય. કથા સાંભળી જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ. ભાગવત ભગવાનની કથા સાંભળ્યા પછી તેમાંથી કંઈક નવું નવું લઈ જાવું. કથાનો એકાદ શબ્દ મનમાં ઉતારી રાખવો, મનમાં કોરી રાખવો તો જીવનનો ઉદ્ધાર થશે. મારા પાછળ છોકરાઓ ભાગવત સપ્તાહ બેસાડે તેવી ઈચ્છા રાખવી યોગ્ય નથી, પણ જીવનમાં ભાગવતમય જીવન જીવવું એ ઉત્તમમાં ઉત્તમ છે. બધાને ખાતરી થઈ ગઈ કે ધંધુકારીની જેમ અમે કથા સાંભળી નહીં, તેથી અમને તેમના જેવી ગતિ મળી નહીં. કથાનું મનન કરો તો તે ઉત્તમ છે, પણ તે વગર કથા સાંભળો તો પણ લાભ તો છે જ. તો પછી શ્રાવણ માસમાં ગોકર્ણે ફરીથી બીજી વાર આ અનુસાર કથા કહી. સર્વનો ઉદ્ધાર થયો. એ વખતે ભક્તિ મહારાણી ત્યાં પ્રગટ થયા. જ્ઞાન અને વૈરાગ્યને લઈને ત્યાં પધાર્યા. કથાથી ભક્તિ મહારાણી પ્રગટ થાય છે. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ વધે તો મુક્તિ મળે છે.
જ્ઞાન વૈરાગ્ય વિના ભક્તિ કરે તો મુક્તિ મળતી નથી. ભક્તિ મહારાણી આનંદિત થયા. જ્ઞાન વૈરાગ્ય સાથે નૃત્ય કરવા લાગ્યા. મૂર્છિત થયેલા એટલે કે ક્ષીણ થયેલા જ્ઞાન વૈરાગ્યને પુષ્ટિ કરવા, જાગૃત કરવા, યુવાન કરવા આ ભાગવતની કથા છે. ગોકર્ણના સભા મંડપમાં ભગવાન પ્રગટ થયા છે. ભગવાને કહ્યું, હું તમારા કથા કીર્તનથી પ્રસન્ન થયો છું, મને આનંદ થયો છે. તમે કંઈ વરદાન માગો. તે વખતે સનત કુમારો કહેશે, જે મનુષ્યો શ્રી કૃષ્ણ કથા કરે, કીર્તન કરે તેવા વૈષ્ણવોના હૃદયમાં આપ બિરાજો. સર્વને સદગતિ મળે. જે આનંદ વૈકુંઠમાં મળે છે તે જ આનંદ ભાગવત કથામાં મળે છે. જો કથામાં જગતની વિસ્મૃતિ થાય તો ભાગવત એવો ગ્રંથ નથી કે મર્યા પછી મુક્તિ અપાવે. તે તો મર્યા પહેલા મુક્તિ અપાવે છે. મુક્તિ પ્રાપ્ત કરવાનું શાસ્ત્ર છે તે જ આ ભાગવત શાસ્ત્ર છે. માટે ભાગવતની કથા સાંભળવી અને સંભળાવવી. વેદાંતના દિવ્ય સિદ્ધાંતો વ્યાસજીએ આ મહાત્મ્યમાં ભરી દીધા છે. 6ઠ્ઠો અધ્યાય વિધિનો છે. સત્કર્મ વિધિપૂર્વક કરવામાં આવે તો દિવ્ય બને છે. સત્કર્મને કાળનો નિયમ નથી. સત્યનારાયણની કથામાં પણ કહ્યું છે, યસ્મિન કષ્ટિમન દિને છેવટે કથા કરો. સત્કાર્યને તુરંત કરવું, એને કદાપી મુલતવી રાખવું નહીં. ધર્મરાજા પાસે એક યાચક દાન માગવા આવ્યો. ધર્મરાજાએ તેને બીજે દિવસે આપવાનું કહ્યું. આ વાત ભીમસેને સાંભળી એટલે તરત જ તે વિજય દંદુભી વગાડવા લાગ્યું. બધાને લાગ્યું કે આ ભીમસેનનું ખસી તો નથી ગયું ને. આ વિજય દંદુભી તો વિજય થયો હોય ત્યારે જ વગાડવામાં આવે છે. ભીમને કારણ પૂછ્યું, વિજય દંદુભી કેમ વગાડે છે? ભીમ જણાવે છે, આજે મોટા ભાઈએ કાળ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. મોટા ભાઈ ધર્મરાજાને ખબર પડી ગઈ કે પોતે આવતીકાલ સુધી જીવવાના છે. તેઓએ કાળ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. તેથી તેના વિજયમાં આ દંદુભી વગાડું છું. દંદુભી એટલે પાસ બીજું માનતા ને નગારા થાય. ધર્મરાજાને પોતાની ભૂલ સમજાણી. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. યાચકને તરત જ પાછો બોલાવ્યો અને યથાયોગ્ય દાન આપ્યું. માટે સત્કાર્ય તરત જ કરો. ભાગવત એ ભવરોગની દવા છે. જીવ માત્રને રોગ થયો છે. જીવને ઈશ્વરનો વિયોગ એ મોટામાં મોટો રોગ છે. તે રોગના નાશ માટે ભાગવતનો આશ્રય કરો. કૃષ્ણ વિયોગરૂપી રોગને દૂર કરવાની દવા આ ભાગવત શાસ્ત્રમાં છે. પણ દવામાં જેમ સરી પાળવી જોઈએ એમ કથામાં તેની વિધિ જાળવવી જોઈએ. શુભ મુહૂર્તે કથાનો આરંભ કરવો જોઈએ. વક્તાના લક્ષણો બતાવ્યા. વિરક્તપણું એ પહેલું લક્ષણ બતાવ્યું છે. સુખદેવજી પણ જગતને જોતા હતા પણ નિર્વિકાર હતા. આપણે જગતને જોઈએ છીએ ત્યારે આંખમાં વિકાર આવે છે. દરેક સ્ત્રી પુરુષને ભગવત ભાવથી જુઓ. સુજી સાવધાન કરીને કહેશે, વૈરાગ્ય એટલે શું? ભોગના અનેક પદાર્થો મળે તેમ છતાં જેનું મન તેમાં નહીં જાય તે વૈરાગ્ય. જગતને છોડવાની જરૂર નથી, પરંતુ જગતને તમે જે દ્રષ્ટિથી જુઓ છો તેને છોડવાની જરૂર છે. જગતને કામ દ્રષ્ટિથી, ભોગ દ્રષ્ટિથી ન જુઓ. દોષ દ્રષ્ટિ હોય ત્યાં સુધી દેવ દ્રષ્ટિ થતી નથી. ઉપદેશ આપનાર બ્રાહ્મણ હોવો જોઈએ. વક્તા ધીર ગંભીર હોવો જોઈએ. દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ. છેલ્લું લક્ષણ બતાવ્યું છે કે વક્તા અતિ નિસ્પૃહી હોવો જોઈએ. દ્રવ્યનો મોહ છૂટે છે પણ કીર્તિનો મોહ છૂટતો નથી. જીવ કીર્તિનો મોહ રાખે છે. જે મનુષ્ય કીર્તિના મોહમાં ફસાય તે ભક્તિ કરી શકતો નથી. કથામાં બેસો ત્યારે સંસારથી અલગ થઈ જાઓ. કથામાં આવીને ઘર દુકાનોને વિચાર કરે તેનું મન બગડે છે. કથા મંડપમાં બીજો વિચાર કરવો નહીં. સર્વ પ્રકારની ચિંતા છોડીને કથામાં બેસો. વક્તા શ્રોતા મનથી આખરી વાણીથી પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચર્ય પાળે. ઉદ્ધવ રહેતા બ્રહ્મચર્ય પાળવાથી થવાય છે. ક્રોધ કરવાથી પુણ્યનો ક્ષય થાય છે. વક્તા શ્રોતા ક્રોધ ન કરે.
વિધિપૂર્વક કથા શ્રવણ કરવાથી તેનું ફળ મળે છે. કથા શ્રવણ કરનાર વૈષ્ણવો યમપુરીમાં જતા નથી, તેઓ વૈકુંઠમાં જાય છે. જે ભાગવતની કથા પ્રેમથી સાંભળે છે તેનો સંબંધ ભગવાન સાથે થાય છે. ભાગવત એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે, ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. વેદાંતમાં અધિકારીને બહુ ચર્ચા કરવામાં આવી છે. ભાગવતનો આશ્રય કરશો તો ભાગવત તમને ભગવાનની ગોદમાં બેસાડશે, તમને નિર્ભય અને નિસંદેહ બનાવશે. ભાગવતના શ્લોક 18,000 કેમ? 8 પ્રકૃતિના 8 અને 9માં ઈશ્વર એટલે પૂર્ણતા થાય. 9મો આંગ પૂર્ણતા દર્શાવે. ખાવું કેવી રીતે, બોલવું કેવી રીતે, ચાલવું કેવી રીતે, પત્ર કેમ લખવો વગેરે બધું ભાગવતમાં બતાવ્યું છે. આ એક જ ગ્રંથનો આશ્રય કરવાથી સઘળું જ્ઞાન મળશે. આ ગ્રંથ પૂર્ણ છે. ભાગવત એ ભગવાન નારાયણનું સ્વરૂપ છે. આ ગ્રંથ પૂર્ણ છે. ભાગવત એ ભગવાન નારાયણનું સ્વરૂપ છે. જગત અને ઈશ્વરનું, જીવ અને જગતનું, જીવ અને ઈશ્વરનું જ્ઞાન ભાગવતમાંથી મળશે. ભાગવત સાંભળ્યું કેટલું કે જીવનમાં જેટલું ઉતાર્યું તેટલું શ્રવણનું મનન કરી આચરણમાં ઉતારો. કેવળ જાણેલું કામ આવશે નહીં, પણ જીવનમાં ઉતારેલું જરૂર કામ આવશે. ગાંધીજી પણ કહેતા કે 2.5 મણ જ્ઞાન કરતા આચરણનું અઘોળ શ્રેષ્ઠ છે. જનક રાજાએ પોતાના પૂર્વ જન્મો જોવા ઋષિ યાજ્ઞવલ્કની પાસે માગણી કરી. યાજ્ઞવલ્કે ના કહી, રાજા તે જોવામાં મજા નથી. છતાં જનક રાજાએ દુરાગ્રહ કર્યો, તે જોવા ઈચ્છા કરી. યાજ્ઞવલ્કે તેને તેના પૂર્વજન્મો બતાવ્યા. જનક રાજાએ જોયું કે પોતાના પત્ની અગાઉના જન્મોમાં એક વખત પોતાની માતા હતી. તેઓને દુઃખ થયું, તેથી પૂર્વજન્મના વિચારો ન કરો, આ જન્મ સુધારવાનો પ્રયત્ન કરો. ભગવાન સાથે લગ્ન કરો અને બીજાના લગ્ન પણ કરાવો. તુલસી રાધા રાણીનું સ્વરૂપ છે. તુલસી વિવાહ એટલે કે હું મારા ભગવાન સાથે લગ્ન કરીશ. ચાતુર્માસમાં સંયમ તપ કરે ત્યાર પછી જ તુલસી વિવાહ થાય છે. સંયમ પાળો, તપ કરો તો પ્રભુ મળશે. આત્માનો ધર્મ છે પ્રભુની સન્મુખ જવું. એટલું કહીને અહીંયા ભાગવતનું મહિમા, ભાગવતનો મહાત્મ્ય હવે અહીંયા પૂર્ણ થાય છે અને આજનો મંગળકારી દિવસ એ પણ અહીંયા પૂર્ણ થાય છે. આપ સર્વના ચરણોમાં મારા ભાવ અને હૃદયથી આપ સર્વને પ્રણામ. જય શ્રી કૃષ્ણ.